ઈષ્ટદેવ ભગવાન રાજાધિરાજ એવા હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા ભક્તો, મિત્રો, ભાઈઓ, બહેનો તથા આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે સંચરિત્ર વ્યાખ્યાન માળામાં ભક્ત નારાયણદાસ એમના જીવનની યશોગાથા આપણે આજે સાંભળવાની છે. આ નારાયણદાસ બંગાળમાં રહેતા ભગવાન રામ સાથે અનન્ય પ્રીતિ અને રામ એની રક્ષા માટે આવે અને ભગવાન રામ પર જે પ્રેમ હતો તે અદ્ભુત પ્રેમ અને એમના સમન્વયનો જે વાત એ આપણે આજે સાંભળશું. દેવી, અનેક વાર કહેવા છતાં મનની ઉદાસીનતા કેમ જતી નથી? આ સંસારમાં સર્વ વાતે કોણ સુખી છે? કોઈને તનનું, કોઈને મનનું તો કોઈને ધનનું દુઃખ તો હોય જ છે. સંસારની દરેક વ્યક્તિ ત્રિવિધ તાપથી તપી રહી છે. આ ત્રિવિધ તાપથી બચવું હોય તો સર્વેશ્વર શ્રી રામ એટલે કે રાઘવેન્દ્ર સરકારનું શરણ ગ્રહણ કરવું જોઈએ. તું પ્રભુનો પાડ માન કે પ્રભુએ આપણને સંસારથી જંજાળમાંથી અલિપ્ત રાખ્યા છે. તને મનમાં એમ જ થયા કરે છે કે પુત્ર નથી તો મનથી માની લે કે ગામના બધા સંતાનો આપણા છે. પ્રભુએ આપણને અઢળક સંપત્તિ આપી, એ સંપત્તિને ગામમાં શ્રેયને અર્થે વાપર. માન કે પ્રભુએ કૃપા કરીને આપણને પુત્ર નથી આપ્યું. તને 5, 10, 15 વર્ષ સુધી આનંદ થશે, પણ એ પુત્ર દુરાચારી નીવડશે તો સુખ કરતા દુઃખની માત્રા કેટલી વધી જશે. સુખ 5, 10, 15 વર્ષ સુધી, દુઃખ જીવનભર. ભક્ત નારાયણદાસે માલતીને કહ્યું, નાથ, ગમે તેમ તોય મારી પાસે માતાનું હૃદય છે. જ્યાં સુધી સ્ત્રીનો ખોળો ખાલી હોય ત્યાં સુધી તેને પુત્રને ઝંખના થયા જ કરે. પ્રભુએ બધુંય સુખ આપ્યું એમ પગલીનો પાડનાર નથી આપ્યો ને? નારાયણદાસ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, દેવી, પ્રભુની અકળ લીલાને આપણે પામર જીવો કેવી રીતે સમજી શકીએ? હું તો એટલું સમજું છું કે હરિની ઈચ્છા આપણી ઈચ્છા સમજી જીવન જીવવામાં શ્રેય છે. પ્રભુએ આપણને એકલા રાખ્યા, એ તો એકલા રહેવામાં જ આનંદ માણવો જોઈએ. પ્રભુએ પુત્ર આપ્યો હોત તો એને માટે કાળા ધોળા, કૂટ કપટ એવા અનેક પ્રપંચો કરીને ધન એકઠું કરવાની વૃત્તિ થાત અને એના પરિણામે જન્મ મરણના ફાંફલામાં ફસાવવું પડત. માયાના પોટલાને માથે ઉચકી ભવસાગરને કોઈ તરી શક્યું નથી. જેણે માથેથી માયાને ફગાવી એને હળવા ફૂલ બની અને એ સરળતાથી ભવસાગર તરી શક્યા છે. માટે દેવી, ગામના અનેક નિરાધાર બાળકોને પાળી પોષીને મોટા કર. 1-2 બાળકને જનની બનવા કરતા ગામના સર્વ બાળકોની સંતાનોની તું માતા બની જા. પ્રેમ જળે નવડાવ. આમ કરવા માટે તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી. માત્ર મનના પ્રવાહને પલટો મારવાનો છે. નાથ, આપની વાત સમજાય છે, પણ મન નથી માનતું. દેવી, મન માને કે ન માને, જે વાત પ્રભુના હાથની છે એમાં તારું ડાપણ સાલવાનું નથી. સુખી થવું હોય તો હરિની ઈચ્છામાં આપણી ઈચ્છા સમજીને જીવતા શીખવું પડે. પુત્રની ઝંખનામાં હંમેશા મન બાળા કરવું એના કરતાં હરિની ઈચ્છા બળવાન ગણી આનંદમાં શા માટે ન રહેવું? નારાયણદાસની સસોટ દલીલ માલતીના મન પર અસર કરી ગઈ. પુત્રની કામના મનમાંથી સરી ગઈ. હવે તો પતિ પત્ની બંને ખભે ખભા મિલાવીને ભગવાનના ગુણાનુવાદ ગાઈ રહ્યા છે. આંગણે આવેલા અતિથિઓનું ભાવથી સ્વાગત કરે છે. નિરાધાર બાળકોનું લાલન પાલન અને પોષણ પણ કરે છે.
ભક્ત દંપતીએ યુવાની વટાવીને જીવનમાં વનમાં પ્રવેશવાની તૈયારી કરી. સંધ્યાનો સમય હતો. તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટી રહ્યો હતો. માલતી પતિની બાજુમાં બેસી ગઈ અને ગામના નાના નાના બાળકો જે ભૂલકા અને 5-25 સત્સંગીઓ ઘરે આંગણામાં ઓસરીએ શાંતિથી બેઠા હતા. 1-2 કલાક સુધી પ્રભુ ભજનની રમઝટ ચાલી. પ્રસાદ વેસાણું. છોકરાઓ કિલ્લોલ કરતા હવે પોતપોતાના ઘરે ગયા. ધીમે ધીમે બધાએ વિખેરાઈ ગયા. દંપતીએ સુવાની તૈયારી કરી. ત્યાં નારાયણદાસ બોલ્યા, કહે દેવી, હવે તો યુવાનીના પૂર ઓછરવા લાગ્યા. થોડા વર્ષોમાં ગઢપણ ઘોડાપુર ફરી વળશે. બાકીનું આયુષ ગામમાં ગાળ્યા કરતા ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા એમની જન્મભૂમિ છે, ત્યાં મારે ગાળવાનો વિચાર છે. મને અયોધ્યા જવાની અનુમતિ આપશો ને? નારાયણદાસના શબ્દો સાંભળીને માલતી ઘડીભર ગંભીર બની ગઈ. પછી બોલી, કહે, અનુમતિ આપશો એટલે? અયોધ્યામાં આપ એકલા જવા ઈચ્છો છો? આપને અનુમતિ આપનારી હું કોણ? હું તો આપના ચરણોની દાસી છું. મારી પાસે અનુમતિ માગવાની ન હોય સ્વામી. સાયાની પાસે કદી કાયાએ અનુમતિ માગી જ નથી. જ્યાં કાયા ત્યાં છાયા. હું તો તમારી સાયાની જેમ સદાય સાથે સાથે જ રહેવાની છું. દેવી, આપ મારી સાથે આવો તો મને કંઈ ફરક નથી, પણ ગામના નિરાધાર બાળકોનું શું થશે? નાથ આપ જ કહેતા હતા કે સંસાર બંધનમાંથી છૂટવું હોય એણે મમતા ગ્રંથિ છોડવી જોઈએ. નિરાધાર બાળકોમાં અતિશય આસક્તિ એ પણ બંધનનું કારણ બને છે. પ્રભુના સાચા પ્રેમીઓએ એ આસક્તિ પણ છોડવી જોઈએ. જડ ભરત એક નિર્દોષ હરણના બચ્ચામાં મમતા વધારી તો તેમણે જન્મ મરણના ચક્કરમાં જવું પડ્યું. આજ દિન સુધી નિર્લેપ ભાવે નિરાધાર બાળકોની સેવા કરી. હવે છોડીને સર્વેશ્વરના ચરણોમાં સ્થિર થવું છે. પ્રભુ ચરણોમાં અનન્ય ભાવે પ્રેમ કરવો એ જ ભગવદ ભક્તોનું લક્ષણ છે. સતાય નાથ, આપની આજ્ઞા હોય તો અહીં ગામમાં રહીને નિરાધાર બાળકોની સેવા પણ કરીશ. સ્ત્રીઓની માટે તો પતિ આજ્ઞા એ સર્વેશ્વર આજ્ઞા, એ જ પ્રભુ આજ્ઞા છે. આપને અહીં છોડીને હું અયોધ્યા જાઉં તો મારા જેવો સ્વાર્થી કોણ? પત્ની એ તો પતિનું એક અંગ છે. 2 પાંખોમાંથી એક પાંખ છે. એક પાંખવાળું પંખી ઉડી ન શકે. 2 પાંખવાળું જડ ધારણ કરેલું ધ્યેય સુધી પહોંચી શકે. દેવી, તમે પણ સાથે ચાલો. બીજે દિવસે નારાયણદાસે ગામના 5-7 ડાયા માણસોને બોલાવી પોતાની સર્વ સંપત્તિ સોંપી હવે તો અમે બંને મોક્ષદાયી અયોધ્યા નગરીમાં જઈ શેષ જીવન જીવવાનો નિર્ણય કર્યો છે. અમારા પૂરતું થોડું ઘણું દ્રવ્ય તેમજ વાસણ લીધા છે. અમે આજે અહીંથી નીકળી જવાના છીએ. બાકીની અમારી જે મિલકત છે એ સારી તમે ઉપયોગ કરજો. ગામના નિરાધાર બાળકોને જ્ઞાનદાન આપી સ્વાશ્રયી બનાવજો. આપ તો સમજુ અને શાણાશો, વધુ કોઈ જ કહેવાની જરૂર નથી. અને એ જ દિવસે તે ભક્ત દંપતી શ્રી રામ જય રામ કરતા આગળ ધૂન મચાવતા અયોધ્યા નગરીના પંથે પડ્યા. કેટલાક દિવસે બંને જણા ચિત્રકૂટ પાસે આવ્યા. ચિત્રકૂટનું દર્શન કરતા જ ભક્તિ ભાવ વિભોર બની ગયા. આંખમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા. ચિત્રકૂટની રજ લઈ શરીર પર સોળતા નારાયણદાસ કહેવા લાગ્યા, કહે છે, દેવી, આ પુણ્યભૂમિ પર એક વખત ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાના પુનિત પગલા થયા. ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરવા માટે અનેક ઋષિ મુનિઓ અહીં પધારતા. દેવી, ભાતૃભક્ત ભરતે રામજીને દશરથ રાજાના સ્વર્ગવાસના સમાચાર અહીં જ આપ્યા હતા. ચિત્રકૂટની એક એક શિલા જોઈને ભક્ત દંપતીને રામજીની યાદ આવે છે. એક એક વૃક્ષ જોઈને એ વિચારે પડી જાય છે, શું
ભગવાન રામ 2 ઘડી વિસામો ખાવા આ વટની વૃક્ષ નીચે બેસાતો નહીં હોય ને, એમના પુનિત પગલા આ વૃક્ષથી પાવન તો નહીં થયા હોય ને. આમ વિચાર કરતા કરતા આવતા જ ભક્તિ ભાવથી વટવૃક્ષને ભેટી પડે, એની સાયામાં આલોટીને એ જ રસને શરીર પર સોળે. અનેક દિવસો સુધી આ ભક્ત દંપતીએ ચિત્રકૂટમાં ફર્યા. ત્યાં વસતા સાધુ મહાત્માઓના આશ્રમમાં જઈ બધી જ વિગતો મેળવી. ત્યાં વસતા ઋષિમુનિઓએ કહ્યું કે ભક્ત, આ સ્થળે ભગવાન રામ પર્ણકુટી બાંધીને રહ્યા હતા. આ ગુફા છે, ત્યાં સીતાજીનું રસોડું હતું. પેલા ઝરણામાં ભગવાન ત્યાં દરરોજ સ્નાન કરતા. ભક્તિભાવથી ભક્ત દંપતીએ સર્વ સ્થાનોને પ્રેમથી વંદન કર્યા. ચિત્રકૂટ થોડા દિવસ રહી દાન પુણ્ય કરી અયોધ્યા જવા માટે હવે તૈયાર થયા. ચિત્રકૂટને પ્રણામ કરી બંને ગાડામાં બેઠા. ગાડામાં બેસી હાથમાં રાશ લેતા નારાયણદાસે કહ્યું, કહે દેવી, ભગવાન રામ અને લક્ષ્મણ એ તો બંને રાજકુમારો હતા. જગતજનની સીતા તો રાજકુમારી હતા. સ્વપ્નમાં પણ એમને દુઃખનો અનુભવ નહોતો કર્યો. એ રાજવંશીઓના આઘોર વનમાં કેવા દુઃખ પડ્યા હશે. દેવી, મને પણ એમ થાય છે કે આપણે પણ એ દુઃખોના અનુભવ કરતા કરતા અયોધ્યા જઈએ તો તમારો અભિપ્રાય શું છે? નાથ, આપની ઈચ્છા એ જ મારી ઈચ્છા. માલતીની સંમતિ મળતા જ નારાયણદાસે સરળ માર્ગ છોડી દુર્ગમ વનને રસ્તે પ્રયાણ કર્યું. ચારે તરફ ઊંચા ઊંચા પહાડો હતા. સૂર્યના કિરણો પ્રવેશી શકે નહીં એવી અંધકાર ઘેરી પર્વતની ખીણો હતી. ચારે તરફ હિંસક પ્રાણીઓના ભયાનક શબ્દો સંભળાતા હતા. સતાય ભક્ત દંપતી ભગવત સ્મરણ શરૂ રાખી આગળ વધતા હતા. ચાલતા ચાલતા એક દિવસ સવારે ભીલ લોકોના ગામમાં પ્રવેશ કર્યો. ગામને સોરે બેઠેલા 2-4 ભીલોને નારાયણદાસે પૂછ્યું, ભાઈઓ, અમારે અયોધ્યા જવું છે, અહીંથી ક્યાં રસ્તે અયોધ્યા જવાય? સોરે બેઠેલા ભીલો તો ગામમાં બેઠેલી માલતી અને સિંદૂર ભરેલી સરસામાનને ઘડીભર તાકી રહ્યા. આંકડે મત જોતા જ એમના દાઢ ડળકી. એક ભીલે ઊભા થઈને કહ્યું, ભાઈ, આપ ક્યાંથી આવો છો? આ ભયાનક વનમાં ક્યાંથી આવી છેડ્યા? નારાયણદાસે કહ્યું, ભાઈ, બંગાળમાં પતિત પાવની ગંગાજીને તટે મહારાજા કીર્તિચંદ્રનું રાજ્ય આવેલું છે. ત્યાંના અમે વતની છીએ, જાતે વણિક છીએ. અમારું ગામ તજીને સદાને માટે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રહેવાનો વિચાર થવાથી અમે જવા નીકળ્યા છીએ. કૃપા કરી અયોધ્યાનો મને રસ્તો બતાવો. ભાઈ, તમે આ દુર્ગમ વનમાં ક્યાં આવી છેડ્યા? ચાલો, સારું થયું કે તમે અમને મળી ગયા. અમે 10 જણા આવતીકાલે શ્રી અયોધ્યાનાથના દર્શન કરવા અયોધ્યા જવાના છીએ. તમે અમારી સાથે રહેજો. અમારી સાથે તમે રહેશો તો તમને કોઈ પ્રકારનો ભય રહેશે નહીં. સરળ હૃદયના નારાયણદાસને ભીલના સ્નેહયુક્ત શબ્દો સાંભળી ખૂબ આનંદ થયો. મનમાં વિચાર આવ્યો, અરે, અહીં વસતા ભીલ લોકો પણ કેવા સરળ હૃદયના, વળી પાછા ભગવાન રામના ભક્ત. મને તો જોઈએ એવો સંગાથ મળી ગયો. ભીલ ભક્તોની સાથે ભગવત સ્મરણ કરતા કરતા અયોધ્યા પહોંચી જઈશું. નારાયણદાસે ત્યાં ગાડું છોડી નાખ્યું. રસોઈ કરી બંને જેમાં બીજે દિવસે પ્રભાતે 10 ભીલો સાથે અયોધ્યાને પંથે પડ્યા. રસ્તો ચાલતા એક ભીલે પ્રશ્ન કર્યો, ભક્ત, તમને આ અઘોર વનમાં જરાય બીક ન લાગી? ભાઈ, અમને બીક શેની હોય? મેં તો અનાથોના નાથ શ્રી રામ એમના આશરે હોય, એને એમની રક્ષણની કોઈ જરૂર હોય? પળે પળે એ જ રક્ષણ કરે. ભક્ત, તમારી વાત સાવ સાચી. આ સંસારમાં સર્વ જીવોના
રઘુવંશ શિરોમણી શ્રી રઘુનાથજીની સહાય છે. જીવનનો એ સાસો સંગી છે. એની ઈચ્છાથી જ આજે અમને આપનો સંગાત સાંપડ્યો. નહીતર અમે ક્યાંય ના ક્યાંય અને તમે ક્યાં વાતો કરતા કરતા તેઓ ભયાનક વનમાં આવી ચડ્યા. એક ભીલે આંખોનો ઇશારો કર્યો એટલે બધાએ ભીલો પોતાના મૂળ સ્વભાવ પર આવી ગયા. નારાયણ દાસને ગળચી પકડી અને ગાડામાંથી નીચે પટક્યા. એને ખૂબ મારપીટ કરી દોરડા વડે બાંધી દૂર દૂર લઈ જઈ એક ખાઈમાં નાખી દીધા. માર ખાઈ ખાઈને અધમોવા થઈ ગયેલા નારાયણ દાસે કરુણ સ્વરે પ્રભુને પ્રાર્થના કરવા માંડી. હે નાથ, આપ સિવાય મારું રક્ષણ કરવા માટે કોણ સમર્થ છે? નાથ, આપને યોગ્ય લાગે તે ખરું. હું તો સર્વ ભાવે આપનું શરણ છું. મારે તો આ સંસારમાં એકમાત્ર આપનો આધાર છે. બંધન અવસ્થામાં પણ નારાયણ દાસ તો પ્રભુને પ્રાર્થના કરતા રહ્યા. નારાયણ દાસને ત્યાં પડતા મૂકીને દ્રષ્ટિ ભીલો ગાડા પાસે આવ્યા અને દુષ્ટ ભીલોની પાશવી અત્યાચાર જોતા જ માલતી તો મૂર્છિત થઈ ગઈ અને પૃથ્વી પર ઢળી પડી. એક દુષ્ટ ભીલે આગળ આવીને અચેતન સ્થિતિમાં પડી માલતીને હાથ પકડીને બોલ્યો, અરે આ તો સરસ્વતી, આ તો શો ઢોંગ માંડ્યું. ચાલ ઊભી થા. હવે તને કોઈ જાતનો ભય નથી. અત્યાર સુધી તો તારે એક જ પતિ હતો. હવે તો તારા રક્ષણ માટે આ તારા 10 પતિઓ ઊભા છે. ચાલ ઊભી થા. થોડી વારમાં માલતીને ચેતન આવ્યું. દુષ્ટ ભીલોની માલન ભાવના જોઈ તેને ખૂબ ખેદ થયો અને શરમથી નીચું માથું ઝૂકી ગયું. ભય અને રોષથી એનું શરીર થરથરકવા લાગ્યું. આ દુષ્ટોનું મુખ ફરીથી ન જોવું પડે એટલે માલતીએ પોતાના હાથે ભીલના હાથમાંથી ખેંચી અને બંને હાથ વડે પોતાના મુખ છુપાવી દીધા અને પ્રભુને કરુણ સ્વરે પ્રાર્થના કરવા માંડી કે હે નાથ, દુષ્ટોનું દલન કરવા માટે તો તમે ધનુષ બાણ ધર્યા છે અને દુઃખી ભક્તોને વહાર કરવા માટે જ આપ 24 કલાક ખડે પગે ઊભા રહો છો. નાથ, મેં જે વાતો સાંભળી છે એ મનોરંજનના અર્થે કે સત્ય એ મને બતાવો. ભક્ત હૃદયનો પુકાર સાંભળીને ગડગડનો રમૈયો રામ શસ્ત્ર સજી ભક્તોની વારે આવ્યું. અંધકાર ઘેરા વનમાં કોટી સૂર્ય પ્રવેશ્યા હોય તેમ ચારે તરફ તેજ તેજ થઈ રહ્યું. અનહદ પ્રકાશિત ગોળો આવી રહ્યો હોય એમ ભગવાન રામ દોડતા ત્યાં આવી રહ્યા. આંખના પલકારામાં તો અખિલ વિશ્વનો નાથ માલતી પાસે આવીને ઊભો. પ્રભુનું તેજસ્વી સ્વરૂપ જોતા જ દુષ્ટ ભીલોના હૃદયમાં અનહદ ભયનો સંસાર થયો. દુષ્ટો પ્રતિ કરડી આંખ કરતા ભીલોના મોતિયા મરી ગયા. થરથર કમતા એ બધાય તો નાસભાગ કરવા લાગ્યા. અનહદ તેજથી એમની આંખોમાં અંધારા આવી ગયા. આથી ભાગતા ભાગતા મોટા વૃક્ષો સાથે અથડાય, કોઈ કોઈ ઊંડી ખીણમાં પટકાય. આમ 2-3ના માથા ભાંગ્યા, 2-4ના હાથ પગ ભાંગ્યા, કોઈના પગ ભાંગ્યા તો કોઈ મરણને શરણ થયા. જે કઠોર સ્વરૂપ જોઈને ભીલોના હૃદયમાં ભય સંસાર થયો હતો એ પ્રભુનું સ્વરૂપ જોઈને માલતીને અનહદ આનંદ થયો. એ તો દિવ્ય પુરુષને ક્યાંય સુધી અનિમેષ નયને નિહાળી રહી. નિરવ શાંતિનો ભંગ કરતા પ્રભુએ હંચતા હંચતા કહ્યું, બહેન, આ દુર્ગમ વનમાં આ દુષ્ટોની વચમાં ક્યાં ફસાઈ પડ્યા? ભાઈ, હું એકલી નથી. હું અને મારા પતિ અયોધ્યા જઈ રહ્યા હતા. જે દુષ્ટો નાચી ગયા તેઓએ મારા પતિને બાંધીને ક્યાંય ઊંડી ખીણમાં નાખી મારી નાખ્યા. કૃપા કરીને આપ મને એક ચિત્તા બનાવી આપો. મારા પ્રાણની આહુતિ આપીને અંતરની જ્વાળાથી હું શાંત કરીશ. બહેન, તારે ચિત્તા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે હું અહીં આવ્યો હોઉં ત્યારે રસ્તામાં એક માણસને મેં જોયો. બંધ અવસ્થામાં પડ્યો પડ્યો એ હરિગુણ ગાઈ રહ્યો હતો. બહેન, મને એમ લાગે છે
કે એ જ તારો સ્વામી હોવો જોઈએ. ચાલ, હું તને એમની સાથે મેળાપ કરાવી આપું. હે, તમે એમને ક્યાં જોયા? જલ્દી જલ્દી ત્યાં મને લઈ જાઓ. માલતીના શરીરમાં અજબ જેવું ચેતન ઉભરાય આવ્યું. પ્રભુએ હાથ લાંબો કરી માલતીને ઊભી કરી. પ્રભુનો સ્પર્શ થતાં જ માલતીના શરીરમાં અજબની સ્ફૂર્તિ આવી અને થોડી જ વારમાં તેઓ નારાયણદાસ પાસે પહોંચી ગયા. પ્રભુએ પોતાના શસ્ત્રોથી નારાયણદાસના બંધન કાપી નાખ્યા. કહો કે જન્મો જન્મના જેમના બંધન કાપી નાખ્યા. ઉપર સાતી ઉપર મૂકેલી મોટી મોટી શિલાઓ દૂર ખસેડી નાખી અને અચેતન અવસ્થામાં પડેલા નારાયણદાસને દંડોળ્યા. અને પ્રભુનો પવિત્ર સ્પર્શ થતાં જ એમના શરીરમાં ચેતનાનો પ્રવાહ વહેવા લાગ્યો અને શરીરમાં શક્તિનો સંસાર થતાં જ એઓ બેઠા થયા. જોયું તો માલતીની સાથે કોઈ દિવ્ય પુરુષ ઉભો હતો. નારાયણદાસે ધ્યાનપૂર્વક એ દિવ્ય પુરુષના દર્શન કર્યા અને બોલ્યા, ના, આખરે તમે ભક્ત વત્સલનું બિરુદ પાળ્યું તો ખરું. ભક્ત, તમે મને કેવી રીતે ઓળખી કાઢ્યું? પ્રભુ, ભક્ત ભગવાનને ન ઓળખી શકે તો બીજો કોણ ઓળખી શકે? સ્નેહી સ્નેહીને ઓળખી શકે મારા નાથ. અજાણ્યો તો અટવાઈ જાય. આ ભીષણ દુઃખમાંથી દુઃખભંજન શ્રી રઘુનાથજી વિના ભક્તોને ઉગારનાર બીજું કોણ હોઈ શકે? પ્રભુ, આપે તો અમારા ઉપર અનહદ કૃપા કરી. ભક્તો ઉપર એ હેતુ કૃપા કરવી એ તો આપનો સ્વભાવ છે. એમ કહેતા કહેતા ભગવાન શ્રી રામના ચરણમાં નારાયણદાસ આલોટી પડ્યા. પ્રભુની શરણ રજમસ્તકે સડાવી. પતિને પગલે પગલે માલતી પણ શરણોમાં આલોટી પડી. શરણોમાં પડેલા ભક્ત દંપતીએ પ્રભુને હૃદય સરસમાં સાંપતા કહ્યું, હે ભક્તો, તમારી નિર્મળ ભક્તિથી હું ખુશ થયો છું. કહો હવે આપની શી ઈચ્છા છે નાથ? હે નાથ, જેના હાથમાં અમૃતનો સાગર આવી જાય એ ખાબોશિયાની કામના શા માટે કરે નાથ? આપ મળ્યા પછી અમારે કોઈ મેળવવાનું બાકી નથી. હવે તો એટલી જ કૃપા કરો કે અમે સદાય આપના ધ્યાનમાં રહીએ અને લીન રહીએ. ભક્તો, તમે બંને જીવન પ્રયત્ન અયોધ્યામાં રહેજો અને શેષ જીવન મારી સેવામાં વ્યતીત કરજો. મારું દિવ્ય સ્વરૂપ તમારા હૃદયમાં કાયમ માટે બિરાજેલું રહેશે. ભક્તોનું નિર્મળ જ્યાં હૃદય હોય ત્યાં મારો વાસ હંમેશા હોય છે. ભક્ત દંપતીને આશીર્વાદ આપી અંતર્યામી ભગવાન શ્રી રામ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. સમય જતા નારાયણદાસ અને એમની પત્ની પણ ભગવાનના ધામમાં લીન થઈ ગયા. એવી રીતે આજે આપણે એક ભગવાનના મહાન ચરિત્ર એમની યશોગાથા સાંભળી તો આપ સર્વના શરણોમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને જય શ્રી રામ અસ્તુ. પ્રણામ.